આ ફોટોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો ને એ છે જનરલ નિયાઝી, કે જેમને આ ચા દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી ચા પડી હતી એવું કહી શકાય. વાત છે એકચ્યુઅલી 16 ડિસેમ્બર 1971ની, અને આજના દિવસે જ લગભગ પાકિસ્તાનના 93,000થી પણ વધુ સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી. કારણ કે જ્યારે એ યુદ્ધ થયું હતું, આજનો દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ વિજય દિવસ તરીકે, અને પાકિસ્તાનને હરાવ્યું હતું બહુ જ મોટા યુદ્ધમાં, અને એ પછી જન્મ થયો હતો પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનો. હવે ઘટના એવી હતી કે જ્યારે 3 ડિસેમ્બર 1971ના સાંજના સમયે પાકિસ્તાને ભારત પર એર સ્ટ્રાઇક કરી ઘણા બધી જગ્યાએ, અને એના પછી વળતા જવાબમાં 4 ડિસેમ્બરે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્દિરા ગાંધી, એમણે કયું યુદ્ધની ઘોષણા કરી. 13 દિવસના યુદ્ધમાં પાકિસ્તાને જે મુજબ હરાવ્યું છે, જે સઘનતાથી હરાવ્યું છે, એના કારણે આજનો દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે 16મી ડિસેમ્બરને વિજય દિવસ તરીકે. સૌથી મહત્વની ભૂમિકા જે ભજવી હતી ફિલ્ડ માર્શલ માણેક શોએ, અને એમના અદ્ભુત પરાક્રમ અને જે મુજબની વ્યૂહરચના હતી એના કારણે પાકિસ્તાનને ઘૂંટણ આવી પડ્યું હતું, અને એના પછીની જે ઘટના છે આપણે બધા જ જાણીએ છીએ. એટલે વિચાર કરો કે આ એક ચા દુનિયાની સૌથી મોંઘી એટલા માટે પણ પડી કારણ કે 93,000 સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું, કારણ કે પાકિસ્તાન પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. આવા વધુ વિડીયો જોવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.